કે પેટમાં દુખે? એ હાઉ મને ભમરાડી હું કરું કે ખોટું નથી કહેતી. મને હાંજુનું જીનું પેટમાં દુખે. મને ડિલિવરી થાય છે તું કોને કહી? એ સેક્સલી એમ કે જાણવું ન થઈ જાય અને હમણે હું જાનમાંથી પાછી લઈ આવશું. હમણે કાકા જીયા પાછા આવશું જાનમાં. હાલી શું નીકળી છે સેક્સલી એમાં કઈ ડિલિવરી થઈ જાય એમ? એ હાલો હાઉ શું તમે લપ કરો છો? કે તમ ન જાવ કે જાનમાં માં ડિલિવરી હમણે થઈ જાય એમ કે. એ ભમરાડી ઇન કાઈ ડિલિવરી ન થઈ જાય. એ અહીંયા હોતાય છોકરા જયા કે કાઈ નથી જયા એમ નહીં. એ મારે નાનો છોકરો વાડીએ ધામો થયો તો અને તું અહીં હંજવારી કાઢેસ ને શું ડિલિવરી થઈ જાય છે? એ અહીંયા જાય છે જાનમાં મામા છોકરાની અમને હે ને અપસુકન કરવા તું નકર હું હને હાઉ આને કઈ ખવજાય તો ને હું માઈ નાખી આને. અને હાહુ આ આમથે નથી આપણને ગમતી અને હિમાય જો સોરી ધામણી થઈ ને તો તમારું તો સત્યાનાશ થઈ જાય છે. હું તો કહું છું ડિલિવરી થઈ જાય ને તો મરી જાય ને તો આય નાય હારું. એ હાલો આપણે મોડું થાય છે. એ પણ એ મને હાંચુનું બહુ જ પેટમાં દુખે છે. બોલો આ કોઈ મારી વાતને માનતું નથી. ઓય બાપા આજા નથી કે પેટમાં દુખવા માંડ્યું કે ડિલિવરી નું જ નહીં હોય ને. ઓય બા ઓય બાપા રે ઓય મોડી ઓય બા એ કોઈ મારો બાય અવાજ સાંભળતો હોય તો આય આવજો. મને બહુ પેટમાં દુખે હે. એ કોક મને દવા કરે લઈ જાઓ. એ રાંધણમાં એ આ દુનિયામાં મારું કોઈ નથી. એ મારા હાવની મને ખોટી કરી વહી ગયા. એ મેં સાંભળ્યું કે ડિલિવરી વખતે તમે આવો. મને મારી નાખો તો ભલે મારી નાખો ભલા મારા. એ માં એ હું મળી જાઉં તો ભલે મળી જાઉં. ભલા મારા બાળકને એક નવું જીવન આપજો. એની આ દુનિયા જોવી એ માં એ મારે આટલું દુઃખ પડે તો મેં કોઈ તમને ન સંભાળ્યા. મારા મા બાપ નથી તો મેં કોઈ નથી સંભાળ્યા. પણ આજ તમને સંભાળું. મારા બાળકને બચાવી લેજે માં. મારી વાડે આવો. મારી દીકરીની ડિલિવરી કરાવવા જાવ છું તો એક સાધારણ સ્ત્રીનું રૂપ લઈને જાવ. અરે ટપુભાઈ શું તમને હું વાત કરું. ઓલી બાલુ રહીને ઈ એક વહુને હાસવે, ઓલે રેખા વહુને એને પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે બેહારે અને બિચારા ઓલા નાના દીકરાની વહુને કાળીને એવી કંદડે કે કોઈ સીમા નહીં. બોલો એક તો બિચારી બે જીવી હમણે ડિલિવરી આવે એવું અને એક ધારા કંદડ ગઈ કરે. પણ હવે એને કોઈ કહેવા વાળું નહીં એટલે એ બાલુ એ આયા હાલો. શું છે નાનજીભાઈ? એ બાલુ એ તમે નાના વહુને હમય હાસવો. હમણે એને ડિલિવરી આવે એવું છે. હું ઘરે ઠપકો દેવા આવવાનો જ હતો ત્યાં તમે અહીંયા ભેગા થઈ ગયા. ઓહો એ નાનજી દાદા મારી હાહુને ઠપકો ન દેવો. આયા મને પૂછો. મને ન જોયા મોટા ઠપકો દેવો. જોયું ટપુડા. હું તો આ બાલુને કહું છું તા તો આ મોટા બહુ કેવા વશમાં કૂદે છે કેવા. એ કૂદું જ ને. તમારા ઘરના કાઈ હું રોટલા નથી તોડતી અને ઠપકો દેવા મારી ડેલિયા આવતાય નહીં કોઈ દી. નકર મારા હાથની ગાયરું ખાશો ગાયરું. એ રેખા ઈ તો મોટા છે બતાવીને કામ ન થવાય. એ હાહુ એ તમને ન ખબર હોય. એ મોટા હોય તો શું હતું એવો ખોટો ઠપકો થોડોક દેવાનો હોય. અને એટલું બધું પેટમાં ભરતું હોય ને તો અમારે કાઢીને લઈ જાવ તમાર ઘીરે. ઓહો એ અમારા ઘીરે લેવા હારું નથી. એમે આયા મોર હાલ્યા. એ મોવડી હું મુવો છો કહેવાની ફ્રીજ મારે આવે અને તમે કદકદોમાં આમથા મફત. એ તમે મોવડી હો ને એટલે તમને એવું કારું બિલડા ફટકાડી દીધું. નકર તો મારા જેવી અસલ રૂપારી દેરાણી ગોતે તા તો અમને કબીલા જેવું વરગાડ દીધું. અને હવે સોડી થાય ને તો તમારા ઘીરે લઈ જાજો. હાલો હાહુ આપને તો નવરા છે. મને તો એમ થાય કે મારો એ ગદારા ઉપરમાં એ તને કઈ બુદ્ધિ જેવો સાટો નથી. અને કઈક બે વેણ કયો બાલુ કયો. એ નાનજીભાઈ છોકરું કહેવાય તમે એવા છો. એ બચ્ચા તું બોલ ને તો વડી લાઈ નો બોલે એવું હાલ. અરે હાહુ તમને ન ખબર પડે કાઈ ન કે ને તો આ ડોહા જોજો મને કે લે બાજુ હાલ ને આપણે આમ તો જો ફાટીને ધુવાડે જાય અને એનો ઢણીએ કઈ કેતો નથી અને ઓલી બેસારીને દુબળીને બે હેરાન કરે. ઈ છે ને બે લગભગ મોળા હશે નકર મારી તોડી નો નાખે.
સાદરમાં તમે આવો. યા તમે નહીં આવો તો મારા બાળકનું શું થાય છે? આવો બા. મારી દીકરી સાને રહી જા, ઊભી થઈ જા. જો હું આવી ગઈ હોઉં ને. એ હારું કેડા તમે બેન આવી ગયા. મારા બાળકને બતાવી લ્યો. મારી દીકરી તને કાંઈ નહીં થાય, તારા બાળકને કાંઈ નહીં થાય. બાપા ઓય મારી રે. ઓય બાપા મારી રે. ઓય બાપને બહુ વડવા દુખે. મારી દીકરી તું હિંમત હારમાં, હમણાં તારી ડિલિવરી થઈ જાય છે. ઓય બાપા રે એ મને બહુ વડવા દુખે. ઓ મારી રે. ઓય બાપા. ઓય બાપા. ઓય મારી. એ બેન એ છોકરો દામ નથી કે સોરી. મારી દીકરી તારે તો દૂધ જેવો દીકરો ધાવણો થયો છે. એ બેન એ તમે હાડું કર્યું, તમે આવ્યા. એ મારા છોકરાનો જીવ બચી ગયો અને મારો જીવ બચી ગયો. મારી દીકરી જ્યાં દુખી દીકરીઓ ત્યાં કરે હું જાઉં છું. મારી દીકરી તારું અને તારા દીકરાનું ધ્યાન રાખજે. હવે હું જાઉં છું. એ હો બેન એ તમારું નામ તો કહેતા જાઓ. ઉડે મારો લાલો શું કરે? મારો દીકરો આમ તો જા. ભયો ને ટપુડા ભાઈ, હમણાં મારા બેટાની રંઠો ઠોકી લે, પણ રંઠો ઘા કયો જ ને તો લાકડીએ ટીપી નાખે. હું ભૂલી જાત કે દીકરાના વહુ છે. હા મારે બેટે કાંઈ કયો નહીં તો કા માથે સડે લે. એટલે ટપુડા ભાઈ માજુ આ અજાણી ભાઈ કેવી, આમ તો જો એના મોઢા ઉપર કેટલી ચમક હતી. મને તો લાગે છે કે આ કોક દેવી સ્વરૂપ હોય ને એવું મને લાગ્યું. હો હવે ભલા મારા એવું કાંઈ હટાય છે. એટલે આ હોય જ કોડા. મને તો લાગે છે કે નક્કી સાક્ષાત કોઈ દેવીનું રૂપ લઈ અને આપણા ગામમાં પાવન પગલા પાડ્યા. तेरी यादों की चादरों ने हर रात गुजरती है. આમાં વિડિયો હારો ન, આમાં આંકડો ન આવ્યો. ફેરીને ઉતારવો પડશે. એ કારી એ તને તો ડિલિવરી આવી ને 3 દિવસ થયા અને તું આટલું બધું દાણું ધરાવા જાસ. એ હું કરું કિરણ બોલ, માર હાવર માર જેટાની માનતા જ નથી. આજને જ માથે પાણી નાખી મને દહીંનું મેઘવા કાઢી. બાપરે આ બે કેટલી નગટ્યું છે. આમ તો જો આને ડિલિવરી આવી છે, આને જરાય દિયાય નહીં આવતી હોય ડાકણ્યું ને. એ કિરણ બોલ માર હુવાવર આઈ 3 દી થયા તોય મને એક જ દાન શેરો ખાવા દીધો. અને જ્યારે મને પેટમાં દુખતું હતું ત્યારે મારા હાવર માર જેટાને મને પેટમાં દુખતું મેકથી જાનમાં વહી ગયા. આ તો ઓલી બઈ આવી મને હે ને ઈ બઈએ મને છોકરાનો જીવ બચાવી લીધો ને મારો જીવ બચાવી લીધો. કિરણ બોલ એ કારી ઈ તો હારું કહેવાય, રાંદલમાંનો ચમત્કાર કહેવાય. અને નથી કહેતા કે કોઈ ન હોય ને એની રાણી રાંદલમાં હોય. અને જો ડિલિવરી સમયે રાંદલમાં ન આવે ને તો રાંદલમાંને કોઈ આ જગતમાં માને નહીં. એ કારી એ લાય હવે છે ને આટલું બધું દવડું તારાથી નહીં ઉપડે અને હું તને મેકવા આવું અને તારી હાવું ને તારી જેઠાણીને સમજાવું. કિરણ બોલ તમારું હારું થાય છે. તારી હવે તું ઉપાધિ ન કરતી અને મને તારી મોટી બોન સમજે. તારા દુઃખની વાત નથી મને કરજે. એ હોય કિરણ બોલ આટલી તમે મારી મોટી બોલ. અને આમ જો કારી તારી હાવું ને અને ઓલી રેખલી તારી જેઠાણી રહી ને એને તો જીવડા પડશે અને એનું ચાય ને સારું થાય અને એના કરમની સજા તો ઉપરવાળો ભગવાન જ એને દીશે.